તો રાજકોટના જસદણમાં પણ ધોધમાર વરસાદ ખાબક્યો। શિવરાજપુર ગામે 1 કલાકમાં 2 ઇંચ વરસાદ વરસ્યો। ડોળા અને લાલકા વિસ્તારમાં વરસાદ નોંધાયો છે। ખેતરમાં મગફળીના તૈયાર પાકને નુકસાન થયું છે। મગફળીના પાથરા વરસાદી પાણીમાં તણાઈ ગયા છે, તો પાકને નુકસાન થતાં ખેડૂતને વળતરની પણ માંગ કરી છે। તો હાલમાં ધોધમાર વરસાદ જસદણમાં પણ વરસ્યો છે, ત્યારબાદ ખેડૂતોની સ્થિતિ કફોડી બની છે। રાજકોટ જિલ્લાના જસદણ અને વિછિયા પંથકની અંદર છેલ્લા 10 દિવસથી જે વરસાદ જે ધીમો ધીમો અને અમુક જે વિસ્તાર છે ત્યાં ખૂબ સારો વરસાદ વરસી રહ્યો છે। ત્યારે ગઈકાલે જે શિવરાજપુરની અંદર જે એકી સાથે 3 ઇંચ જેટલો વરસાદ જે કલાકમાં વરસ્યો હતો, જે માંડવીના પાથરા છે તે તણાયા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા। એટલે મને કે તમે સરપંચ આવ્યા હો એટલે બધા ખેડૂતની મીટિંગ મળી કે ભાઈ અમારા ગામમાં આશરે બધા નામ લખેલા 300 વીઘાનું નુકસાન છે પાકું, અને આપ જોઈ શકો છો માંડવીને પણ ઢોરનો કુસો પણ હાથમાં રહ્યો નથી। માંડવીના 95 દિવસ મારે થઈ ગયા હતા। 39 નંબર માંડવી છે, જો ન ઉપાડું તો જમીનમાં ઉગી જાય, ઉપાડું તો બહાર પડે નથી, એટલે મારે કોઈ સરકાર પાસે સહાયની જરૂર નથી। એ મને વધી કે 25% સહાય આપે, પણ જગતનો તાત એમ નથી કે 100% દઈ દો, તમે 100% આપવાના નથી। હવે મારી નમ્ર વિનંતી કે 50% માંડવી જમીન, 50% માંડવી બારી માંડવી ગુણવત્તા ઘટી ગઈ, માર્કેટમાં એના 400-500 રૂપિયા આવે। હાલો ઢોરનો સારો 100% બગડી ગયો, બરોબર। અને મગફળી અમારે ઉપાડવાનું કારણ એ થયું અંદર જમીનમાં ઉગતી હતી, એ દ્રશ્ય તમે જોઈ શકો છો। 50% તો અંદર ઉગી ગઈ, 50% અમારા હાથમાં આવશે, એ આ ગુણવત્તા વગરની તલેલી હડેલી એવી હાથમાં આવે છે। મગફળી ટોટલ છે ને લોસ થઈ ગઈ છે, સાવ બળી ગઈ છે, બગડી ગઈ છે, અને ગુણવત્તાની ઘટી ગઈ છે, વજન ઘટી ગયો છે, 30-40% મિનિમમ તો જમીનમાં અંદર છે, એટલે કઈ એની ગુણવત્તા કઈ રહી નથી। પાલો ઢોરનો સારા માટેનો ફેલ થઈ ગયો છે। કરી રહ્યા છે પિયુષ વાજા, સંદેશ ન્યૂઝ, જસદણ।